સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર દ્વારા અક્ષરવાડી આનંદવાડી દુધિયાના દરબાર રોડ પર સ્નેહ મિલનની સાથે ત્રીજા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના વરાછા વિસ્તારમાં સમાજને એક તાંતણે બાંધી રાખવા માટે અવનવા આયોજન થતા હોય છે. ત્યારે સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર દ્વારા અક્ષરવાડી આનંદવાડી દુધિયાના દરબાર રોડ ઉપર સ્નેહ મિલનની સાથે ત્રીજા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉદ્યોગકારોને પ્લેટફોર્મ આપવામાં આવ્યું હતું, તો ઘરે બેઠા કામ કરતી મહિલાઓને પણ પ્રોત્સાહન મળી રહે તે માટે તેમને પણ સરસ મજાનું પ્લેટફોર્મ આપવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ સમાજના પ્રમુખ ડૉક્ટર અજય દેસાઈએ કહ્યું કે અમે આ વખતે દેશમાં જે નારી શક્તિની વાત કરવામાં આવી રહી છે તે ગૃહિણીઓ ઘરે બેઠા કંઈક ને કંઈક નાના મોટા કામ ધંધા કરે છે, તેમને પણ ફોર્મ દ્વારા પોતાના ધંધાના વિસ્તરણ માટે અમે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. અહીંયા તેઓ પોતાના કાર્યને સમાજ સમક્ષ ઉજાગર કરીને કંઈક નવું કરી શકે તે માટે અમે પ્લેટફોર્મ આપ્યું છે. સમાજ દ્વારા કંઈક નવો રાહ ચીંધવામાં આવે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જય શૈલેષભાઈ દેસાઈએ કહ્યું કે અમારા આ એક્ઝિબિશન થકી સ્નેહ મિલન પણ થશે અને એક એક્ઝિબિશન પણ યોજવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનનો લાભ વિવિધ સમાજના લોકો પણ લઈ રહ્યા છે અને લગભગ 20,000 લોકો આ એક્ઝિબિશનની મુલાકાતે આવ્યા છે. ત્યારે આ એક્ઝિબિશનમાં ભાગ લેનારા તમામ વેપારીઓ ઉદ્યોગકારોને તેમની વસ્તુના વેચાણની પણ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આ પ્રકારનું આયોજન અમે ત્રીજી વાર કર્યું છે અને આગામી સમયમાં પણ કરતા રહીશું. આજે શ્રી સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર સુરતનો 16મો વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમ છે. દેસાઈ બિઝનેસ એક્સપો અને કૌશલ્ય સત્કાર સમારોહનું આયોજન અક્ષરવાડી આનંદવાડી ફાર્મ, મોટા વરાછા દુધિયાના દરબાર રોડ, સુરત ખાતે રાખેલ છે. કેટલા લોકો એક્ઝિબિશનમાં ભાગ લીધો છે અને કેટલા વર્ષોથી આ આયોજન તમે કરતા રહ્યા છો? આ વર્ષે અમારે ત્યાં 60થી વધારે સ્ટોલનું આયોજન થયું છે અને દેસાઈ બિઝનેસ એક્સપો 2025ની આ ત્રીજી સિઝન છે. ગત 2 વર્ષમાં દર વર્ષે વિઝિટર તરીકે સુરત શહેરના અન્ય પરિવારના અન્ય સમાજના 20,000થી વધારે લોકોએ અમારી વિઝિટર તરીકે લાભ લીધો છે. કેટલો લાભ થાય છે આને લઈને સમાજના રહેતા લોકોને? અમારો સાહેબ મેઇન ઉદ્દેશ્ય એવો હતો કે સમાજના નાનામાં નાના સ્કેલના બિઝનેસમેનોને એક પ્લેટફોર્મ મળી રહે. કેવા પ્રકારના સ્ટોલ મૂકવામાં આવ્યા છે? અમારે ત્યાં આજે 2025ના બિઝનેસ એક્સપોમાં 25 પ્રકારની વિવિધ કેટેગરીના સ્ટોલ છે, જેમાં ટેક્સટાઇલ, હોસ્પિટાલિટી, હેલ્થ બાબતે, ઇન્સ્યોરન્સ, ફૂડ અને બેવરેજીસ, વિવિધ પ્રકારની 25 કેટેગરીના સ્ટોલ અમારે ત્યાં આ વખતે આયોજન છે. દર વર્ષે દેસાઈ પરિવાર આ રીતે એક્સપો યોજે છે. આ વર્ષે શું નવું અને સમાજને શું કહેશો? દર વર્ષે અમે આયોજન તો કરીએ જ છીએ, પણ અમારો ઉદ્દેશ એવો છે કે જ્યારે ભારત ખરા અર્થમાં વિકસિત ભારત બનવા જઈ રહ્યું છે, ત્યારે રાષ્ટ્ર નિર્માણના યોગદાનમાં અમારો દેસાઈ પરિવાર પણ કંઈક સહયોગી થાય અને અમારા યુવા ઉદ્યોગ સાહસિકો કંઈક વિકસિત ભારતમાં સહભાગી બને એવો અમારો નમ્ર ઉદ્દેશ્ય છે.